Hello friends, welcome to this video lesson on my channel. ફ્રેન્ડ્સ, આજના આ વિડિયો લેશનમાં આપણે ધોરણ 10ના વિદ્યાર્થીઓ માટે ઇંગ્લિશની ટેક્સ્ટ બુકમાંથી કચ્છ એન્ડ દેવ્યાની જે યુનિટ નંબર 7 છે જેનો અભ્યાસ કરી રહ્યા છે તેનો હવે જે રિમેનિંગ પોર્શન છે થોડો ઘણો ભાગ બાકી છે તેના વિશેનો અભ્યાસ કરવાનો છે મિત્રો. લાસ્ટ વિડીયોમાં આપણે આ યુનિટને ત્યાં સુધી સમજ્યા હતા કે અસુરો છે એ કચ્છની હત્યા કરી નાખે છે, તેઓના શરીરને બાળી અને તેની જે રાખ હોય છે, શરીરની રાખ, તેને શુક્રાચાર્ય જે સોમરસ પીતા તેની સાથે ભેળવી દે છે. એટલે ફરી પાછો ગુમ થઈ જાય છે. તો દેવ્યાની તેના પિતાશ્રીને કહે છે કે ભાઈ તમે કોઈ પણ રીતે કચ્છને પાછો લઈ આવો. તો શુક્રાચાર્ય થોડી વાર ધ્યાન ધરે છે અને જુએ છે તો ખબર પડે છે કે ભાઈ કચ્છ તો મૃત્યુ પામ્યો છે અને એ અત્યારે એના પેટની અંદર છે, એટલે એના માટે પણ એને પુનર્જીવિત કરવો અશક્ય છે. પરંતુ દેવ્યાની ખૂબ જ જ્યારે આજીજીઓ કરે છે ત્યારે શુક્રાચાર્ય તેને સમન કરે છે અને સમન કરે છે એટલે એ એના પેટમાંથી ધીમા અવાજે વાત કરે છે કે મારી સાથે આ બધું બન્યું છે. ત્યારે દેવ્યાની કહે છે કે જો કચ્છ જીવતો નહીં થાય તો હું મરી જઈશ અને જો તમે મૃત્યુ પામશો તો પણ હું મરી જઈશ. ત્યાં સુધીનું આપણે યુનિટ કર્યું હતું. હવે ત્યાંથી થોડું આગળ કામ કરીએ. દેવ્યાનીની આવી વાત સાંભળીને બરાબર ધ્યાન રાખજો મિત્રો, યુઝફુલ છે, ઇમ્પોર્ટન્ટ છે. શુક્રાચાર્ય વોઝ ઇન અ ફિક્સ. ટુ બી ઇન અ ફિક્સ એટલે મુસીબતમાં કે મુશ્કેલીમાં મુકાઈ જવું. ટુ બી ઇન અ ફિક્સ એટલે મુસીબત કે મુશ્કેલીમાં મુકાઈ જવું. તો દેવ્યાનીની આવી વાત સાંભળી અને શુક્રાચાર્ય મુસીબતમાં મુકાઈ ગયા. હી સેડ ટુ કચ્છ. પછી તેણે કચ્છને કહ્યું, વિક્ટરી ઇઝ યોર્સ. હે બેટા કચ્છ, વિક્ટરી એટલે વિજય, યોર્સ એટલે તારું, તારો વિજય થયો. સિન્સ દેવ્યાની લુક્સ ઓન યુ with such kindness, receive from me the magic mantra or the secret of bringing back to the life. તો દેવ્યાનીને તારા પ્રત્યે ખૂબ જ પ્રેમ ભાવ છે, તો મરેલા લોકોને પુનર્જીવિત કરવાનો એ જાદુઈ ગુપ્ત મંત્ર તું મારી પાસેથી મેળવી લે. અને સાથે સાથે એવી સૂચના આપે છે કે વેન યુ કમ આઉટ ઓફ મી, જ્યારે તું મારા શરીરમાંથી બહાર આવ, ટ્રાય ધ મંત્ર ઓન માય બોડી, ત્યારે એ મંત્રનો પ્રયોગ તું મારા ડેડ બોડી પર કરજે. પછી શું બને છે? ધેન શુક્રાચાર્ય ટોટ. ધેન એટલે પછી, ટીચર એટલે શીખવવું, એનું V2 V3 થાય ટોટ, શીખવ્યું. કચ્છ, કોને શીખવ્યું? કચ્છને શીખવ્યું. શું શીખવ્યું? ધ સિક્રેટ મંત્ર, એ જે ગુપ્ત મંત્ર હતો એ શુક્રાચાર્યએ કચ્છને શીખવ્યો. એન્ડ આસ્કડ હિમ. મિત્રો, આસ્ક એટલે પૂછવું થાય, પણ આસ્કનો બીજો મિનિંગ થાય કહેવું. તો અહીંયા કહેવું અર્થ આવશે. એન્ડ આસ્કડ હિમ, અને તેને કહ્યું ટુ કમ આઉટ ઓફ હિઝ સ્ટમક, તેના પેટમાંથી બહાર આવવાનું કહ્યું. અને જેવો ગુરુનો આદેશ થયો કે તરત જ કચ્છ અપિયર્ડ ઇન ઓલ હિઝ બ્રિલિયન્સ. બ્રિલિયન્સ એટલે તેજસ્વીતા. કચ્છ તેની પૂર્ણ તેજસ્વીતાથી, ઓલ બ્રિલિયન્સ એટલે પૂર્ણ તેજસ્વીતાથી પ્રગટ થયો. અપિયર એટલે પ્રગટ થવું. એન્ડ સો હિઝ ટીચર લાઈંગ ડેડ. હવે એ બહાર આવ્યો તો સ્વાભાવિક છે કે એના ગુરુ તો મૃત્યુ જ પામવાના હતા. તો તે જેવો પેટમાંથી બહાર આવ્યો, હી સો, તેણે જોયું, હિઝ ટીચર લાઈંગ ડેડ, તેણે તેના ગુરુને મૃત પડેલા જોયા. લાય એટલે પડેલું કે રહેલું. તેણે તેના ગુરુને મૃત પડેલા જોયા. તો પછી શું કર્યું એણે? હી ઇમિડિયેટલી એટલે તરત જ, રિવાઇવ એટલે પુનર્જીવિત કરવું. હી ઇમિડિયેટલી રિવાઇવડ હિમ, તેણે તરત જ તેને પુનર્જીવિત કર્યા. કેવી રીતે? with his newly learnt મંત્ર. ન્યૂલી એટલે નવું, તાજેતરનું.
લર્ન્ટ એટલે શીખેલું અને મંત્ર એટલે મંત્ર. તો કચ્છે તેના ગુરુને નવા શીખેલા મંત્રથી તરત જ પુનર્જીવિત કર્યા. હવે જુઓ, આ એક જે સમસ્યા ઊભી થઈ હતી એનો ઉકેલ આવી ગયો ને. ન તો શુક્રાચાર્ય મૃત્યુ પામ્યા, ન કચ્છ મૃત્યુ પામ્યો, કે ન દેવ્યાની મૃત્યુ પામી. બધું પાછું હતું એમ થઈ ગયું. કચ્છ ધેન પેઇડ હોમેજ. હોમેજ એટલે શું? હોમેજ એટલે શ્રદ્ધાસુમન, એટલે કે ભાવાંજલિ આપવી, પૂજા કરવી. કચ્છ ધેન પેઇડ હોમેજ ટુ હેમ. પછી કચ્છે શુક્રાચાર્યને ભાવાંજલિ આપી, તેની પૂજા કરી, પ્રાર્થના કરી. કોલિંગ હિમ ફાધર, તેને પિતા કહીને. હવે એના પિતા જ કહેવાય ને, કે તે તેના પેટમાંથી બહાર આવ્યો હતો. ભલે ગર્ભ ધારણ કરવાનું કામ માતા કરે છે, પણ અહીંયા તો સિચ્યુએશન એવી હતી ને કે કચ્છ તેના પેટમાં જતો રહ્યો હતો, તો એના પેટમાંથી બહાર આવ્યો છે, તો એના પિતા છે એવું કચ્છ સમજતો હતો. તો કોલિંગ હિમ ફાધર એઝ હી વોઝ ન્યૂ બોર્ન આઉટ ઓફ હિમ. તે તેનામાંથી કચ્છ તેનામાંથી પુનર્જન્મિત થયો હતો, તેથી તેને પિતા કહી અને કચ્છે તેને ભાવાંજલિ આપી અથવા તો એની પૂજા કરી, વંદના કરી. કચ્છ સ્ટેડ. સ્ટે એટલે રહેવું કે રોકાવું. ફોર સમ મોર ટાઈમ. કચ્છ ત્યાં આશ્રમમાં થોડો વધારે સમય રહ્યો. એન્ડ ધેન સોટ. સોટ એ V2 V3 છે સીકનું. સીક એટલે લેવું, મેળવવું કે પ્રાપ્ત કરવું. તો એનું V2 છે અહીંયા સોટ. ધ બ્લેસિંગ્સ. બ્લેસિંગ્સ એટલે આશીર્વાદ. પછી કચ્છે આશીર્વાદ માગ્યા. કોના? ઓફ હિઝ માસ્ટર. તેના ગુરુના આશીર્વાદ માગ્યા. ટુ રિટર્ન હોમ. ઘરે પાછા જવા માટે પછી કચ્છે તેના ગુરુના આશીર્વાદ માગ્યા કે ભાઈ હું જે કંઈ ભણવા કે શીખવા અહીંયા આવ્યો હતો એ મેં હવે ભણી લીધું છે, શીખી લીધું છે, મારો અભ્યાસ પૂરો થઈ ગયો છે, તો હવે તમે મને ઘરે જવાની રજા આપો અને તમારા આશીર્વાદ આપો. કંઈ વાંધો નહીં, અભ્યાસ પૂરો થઈ ગયો છે તો. શુક્રાચાર્ય ગેવ કચ્છ પરમિશન. શુક્રાચાર્યએ ગીવ એટલે આપવું, ગેવ એટલે આપ્યું. કોને આપ્યું? કચ્છ. કચ્છને આપ્યું શું? પરમિશન, રજા આપી. ટુ લીવ, જવાની. શુક્રાચાર્યએ કચ્છને જવાની રજા આપી. બટ પરંતુ હજી તો ભાઈ આમાં ટ્વિસ્ટ આવવાનો બાકી હતો. બટ દેવ્યાની, પણ આજે દેવ્યાની હતી તે સીઈંગ હિમ, તેને જતો જોઈને, સીઈંગ હિમ અબાઉટ ટુ ડિપાર્ટ. ડિપાર્ટ એટલે છોડીને જવું, નીકળવું. પરંતુ દેવ્યાનીએ તેને જતો જોઈને એને શું કહે છે જુઓ. સેડ ટુ હિમ. કચ્છને જતો જોઈ અને દેવ્યાનીએ તેને કહ્યું, ડોન્ટ ગો અવે. તું અહીંથી ક્યાંય જતો નહીં. યુ નો, તું સારી રીતે જાણે છે. હાઉ આઈ હેવ લવડ યુ ફ્રોમ ધ ટાઈમ યુ આર અ સ્ટુડન્ટ. હાઉ આઈ હેવ લવડ યુ. મેં તને કેવો પ્રેમ કર્યો છે. ફ્રોમ ધ ટાઈમ યુ આર અ સ્ટુડન્ટ. તું વિદ્યાર્થી હતો ત્યારથી મેં તને કેવી રીતે પ્રેમ કર્યો છે એ તું સારી રીતે જાણે છે. નાવ ધેટ યુ હેવ કમ્પ્લીટેડ યોર સ્ટડીઝ. અને હવે જ્યારે તે તારો અભ્યાસ પૂર્ણ કરી લીધો છે તો ઇટ્સ ટાઈમ, એ સમય આવી ગયો છે. યુ શુડ રિટર્ન માય લવ. તારે મારા પ્રેમનો પ્રતિભાવ આપવો જોઈએ. એન્ડ મેરી મી. અને મને પરણવું જોઈએ. દેવ્યાનીએ આવી વાત કરી. કચ્છભાઈએ વાત સાંભળી લીધી અને પછી થોડો વિચાર કરીને એ કહે છે, શું કહે છે જુઓ. કચ્છે કહ્યું, આઈ રિસ્પેક્ટ યુ વેરી મચ. વેરી મચ એટલે ખૂબ જ. રિસ્પેક્ટ એટલે આદર કરવો, માન આપવું. આઈ રિસ્પેક્ટ યુ વેરી મચ. હું તારો ખૂબ જ આદર કરું છું. યુ આર ડિયરર ધેન લાઈફ ટુ મી. અહીંયા કમ્પેરેટિવ ડિગ્રીનું આ સેન્ટેન્સ છે મિત્રો, બરાબર ધ્યાન રાખજો. ડિયર એટલે વહાલું, એમાં ER લગાવી દઈએ એટલે ડિયરર, સીધી ફોર્મ બને અને કનેક્ટિવ તરીકે આવશે અહીંયા ધેન. ધેન એટલે ના કરતા.
યુ આર ડિયરર ધેન લાઈફ ટુ મી. કચ્છ દેવયાનીને કહે છે કે તું મને મારા જીવન કરતાં પણ વધારે વાલી છે. બટ યુ આર માય સિસ્ટર, પણ તું તો મારી બહેન છે. બોથ ઓફ અસ, આપણે બંને, કેમ આઉટ ઓફ યોર ફાધર, તારા પિતામાંથી આપણા બંનેનો જન્મ થયો છે. તો એટલા માટે ઓલ માય લવ ફોર યુ ઇઝ અ બ્રધર્સ લવ ફોર અ સિસ્ટર. તો મને તારા પ્રત્યે જે કાંઈ પ્રેમ છે એ બધો જ પ્રેમ એક ભાઈને પોતાની બેન માટે હોય એ પ્રકારનો પ્રેમ છે. હવે એક તો દેવયાની એને પ્રેમ કરતી હતી, એને પ્રેમી માનતી હતી ને પરણવાની જીદ કરતી હતી ને એમાં કચ્છે આવો સિંદરી બોમ્બ ફોડી દીધો કે ભાઈ નહીં, એ મેળ નહીં આવે, તું તો મારી બેન છે. કારણ કે આપણા બંનેનો જન્મ, મારો પુનર્જન્મ ને તારો જન્મ તારા પિતાને કારણે થયો છે, તો એ હિસાબે તું મારી બેન કહેવાય. આવી વાત સાંભળીને દેવયાની શું કહે છે? યુ આર ગ્રેટ એન્ડ આઈ લવ યુ. તું ખૂબ જ મહાન છે અને હું તને ચાહું છું. પણ દેવયાની આગળ વાત કરે છે, રિમેમ્બર, તું યાદ તો કરી કે માય લવ ફોર યુ, તારા માટેનો મારો પ્રેમ, સેવ્ડ યુ, તને બચાવ્યો, ફ્રોમ ડેથ, મૃત્યુમાંથી બચાવ્યો, 3 times, 3 વાર. તું યાદ તો કર જરા કે તારા પ્રત્યેનો મારો જે પ્રેમ છે એ પ્રેમે તને મૃત્યુમાંથી 3 વાર બચાવ્યો છે. વાય ડીડ આઈ ડૂ ધેટ? એ મેં શા માટે કર્યું? ઇફ નોટ ફોર લવ, જો પ્રેમ માટે નહીં તો એવું મેં શા માટે કર્યું? ડોન્ટ ડિસ્કાર્ડ મી. ડિસ્કાર્ડ એટલે ત્યજી દેવું, ત્યાગ કરવો. દેવયાની કચ્છને કહે છે કે ડોન્ટ ડિસ્કાર્ડ મી, તું મારો ત્યાગ ન કર. એક્સેપ્ટ મી એઝ યોર વાઇફ. એક્સેપ્ટ એટલે સ્વીકારવું, મી એટલે મને, એઝ યોર વાઇફ, તારી પત્ની તરીકે તું મારો સ્વીકાર કર. હવે દેવયાની જ્યારે આવી પ્રેમની વાતો કરે છે તો કચ્છભાઈ તો બહુ ડાયા છે, સમજુ છે. એ શું કહે છે? ઇટ્સ અ સીન, તે એક પાપ છે. ઇફ આઈ અગ્રી ટુ ડુ વોટ યુ સે, ઇફ આઈ અગ્રી, જો હું સહમત થાવ, ટુ ડુ, કરવામાં, વોટ યુ સે, તું જે કહે છે એ કરવા માટે જો હું સહમત થાવ તો તે એક પાપ છે. તું એમ કહે છે કે તું હું તારી સાથે પરણી જાઉં, તને પત્ની તરીકે સ્વીકારું, જો એમ હું કરું ને તો તે એક પાપ છે. વી હેવ સ્પેન્ટ હેપી ડેઝ ટુગેધર. સ્પેન્ડ એટલે પસાર કરવું, એનું V2V3 થાય સ્પેન્ટ, પસાર કર્યું. વી હેવ સ્પેન્ટ, આપણે પસાર કર્યા છે. હેપી ડેઝ, સુખના દિવસો. ટુગેધર, સાથે. એઝ સિસ્ટર એન્ડ બ્રધર, ભાઈ અને બેન તરીકે આપણે ઘણા બધા સુખના દિવસો સાથે પસાર કર્યા છે. લેટ અસ કન્ટિન્યુ ધેટ રિલેશનશીપ. તો એ જે આપણી રિલેશનશીપ છે એટલે કે સંબંધ છે તેને ચાલો આપણે કન્ટિન્યુ કરીએ. કન્ટિન્યુ કરવું એટલે ચાલુ રાખવું. તો એ જ સંબંધને આપણે યથાવત જાળવી રાખીએ, ચાલુ રાખીએ. અને તું આટલી બધી જીદ કરે છે તો પણ એક વાત કે સાંભળી લે. આઈ કેન અસ્યોર યુ, હું તને એ વાતની અશ્યોર કરી શકું. અશ્યોર એટલે ખાતરી આપવી. હું તને ખાતરી આપી શકું છું ધેટ કે આઈ કેનોટ બી ટેમ્પ્ટેડ, મને લલચાવી શકાય નહીં. પેસિવનું વાક્ય છે. ઇન્ટુ સિનિંગ, પાપ આચરવામાં, પાપ કરવામાં મને આ દુનિયાની કોઈ પણ વસ્તુ કે વ્યક્તિ લલચાવી શકે નહીં. હવે જ્યારે કચ્છભાઈએ આવો જવાબ આપ્યો તો આ બધું સાંભળીને દેવયાની વોઝ સો ડિસઅપોઇન્ટેડ ધેટ, ડિસઅપોઇન્ટેડ એટલે હતાશ, નિરાશ કે દુઃખી. દેવયાની એટલી બધી દુઃખી હતી કે સી વોઝ એંગ્રી, તે ગુસ્સે થઈ. એન્ડ કર્સ્ડ હિમ, કર્સ એટલે શ્રાપ આપવો. દેવયાની એટલી બધી દુઃખી હતી કે તેણે ગુસ્સે થઈ અને કચ્છને શાપ આપ્યો. શું શાપ આપે છે જુઓ. સિન્સ યુ હેવ બિટ્રેડ માય ટ્રસ્ટ. બિટ્રે એટલે છેતરવું, છેતરવું એટલે દગો દેવો, વિશ્વાસઘાત કરવો.
ટ્રસ્ટ એટલે વિશ્વાસ, અને બીટ્રે એટલે છેતરવું. વિશ્વાસને છેતરવો એટલે વિશ્વાસઘાત કરવો. સિન્સ યુ હેવ બિટ્રેડ માય ટ્રસ્ટ, તે મારી સાથે વિશ્વાસઘાત કર્યો છે, તો વોટ યુ હેવ લર્ન, તું જે કાંઈ શીખ્યો છે, યુ વિલ નોટ બી એબલ ટુ પ્રેક્ટિસ, એનો તું અમલ કરી શકીશ નહીં, એનો તું ઉપયોગ કરી શકીશ નહીં, એવો એણે શ્રાપ આપી દીધો. કે તે મારી સાથે વિશ્વાસઘાત કર્યો ને, તું આ સંજીવની વિદ્યા શીખ્યો ને, પણ એનો ઉપયોગ તું ક્યારેય કરી શકીશ નહીં, એવો શ્રાપ આપી દીધો. કચ્છ કે વાંધો નહીં, કાંઈ વાંધો નહીં. કચ્છ સેટ શું કહે છે? કચ્છ આગળ, આઈ રિફ્યુઝ યુ, હું તારો અસ્વીકાર કરું છું. ઓનલી બીકોઝ, માત્ર એ કારણે કે યુ આર માય સિસ્ટર, કે તું મારી બહેન છે. આઈ ડોન્ટ ડિઝર્વ યોર કર્સ, ડિઝર્વ એટલે લાયક હોવું. આઈ ડોન્ટ ડિઝર્વ યોર કર્સ, હું તારા આ શ્રાપને લાયક નથી, એટલે કે તારો શ્રાપ મને લાગે નહીં. યુ હેવ ડન ધેટ, તે મને શ્રાપ આપ્યો છે, બીકોઝ ઓફ યોર પેશન. પેશન એટલે તીવ્ર લાગણીઓ, કોઈના પ્રત્યેની તીવ્ર ઈચ્છા. તે મને શ્રાપ આપ્યો છે, એ માત્ર તે તારી પેશનના કારણે આપ્યો છે, મારા પ્રત્યેની તારી તીવ્ર લાગણીઓના કારણે આપ્યો છે. યુ સેડ ધેટ, તે એવું કહ્યું કે વોટ આઈ હેવ લર્ન શેલ બી યુઝલેસ, તે એવું કહ્યું કે હું જે કાંઈ શીખ્યો છું શેલ બી યુઝલેસ, એ નકામું બની જશે, વ્યર્થ બની જશે મારા માટે. બટ પરંતુ આઈ શેલ ઇમ્પાર્ટ ઇટ, ઇમ્પાર્ટ એટલે કોઈની સાથે વહેંચવું, આપણું જ્ઞાન બીજાને આપવું, એ વહેંચવું કહેવાય. ઇમ્પાર્ટ એટલે વહેંચવું. તો ભલે કે મારા માટે એ નકામું બની જાય, બટ આઈ શેલ ઇમ્પાર્ટ ઇટ, પણ એ જ્ઞાનને હું બીજા સાથે વહેંચીશ, ટુ સમવન એલ્સ, બીજા કોઈની સાથે એને વહેંચીશ, એન્ડ મેક ઇટ યુઝફુલ, અને એ જ્ઞાનને હું ઉપયોગી બનાવીશ. કચ્છભાઈ એનું સોલ્યુશન એ કાઢી લીધું. અને પછી ઇનસ્પાઇટ ઓફ એટલે તેમ છતાં પણ, દેવયાનીઝ પ્લીડિંગ્સ, પ્લીડિંગ એટલે આજીજી, વિનંતી. દેવયાનીની વિનંતીઓ છતાં પણ કચ્છ હેડ ટુ લીવ, કચ્છને તો જવું જ પડે એમ હતું. હવે એ ત્યાંથી નીકળી ગયો અને પાછો આવ્યો સ્વર્ગમાં. અને જ્યારે સ્વર્ગમાં આવે છે તો કચ્છ વોઝ રિસીવડ બાય ધ દેવ્સ, જે દેવતાઓ હતા ને તેના દ્વારા કચ્છને રિસીવ કરવામાં આવ્યો. રિસીવ કરવું એટલે એનું સ્વાગત કરવું, એટલે મેળવવું એમ નહીં, પછી એવો લિટરલ મિનિંગ ન કરાય. દેવતાઓ દ્વારા કચ્છનું સ્વાગત કરવામાં આવ્યું, પણ કેવી રીતે? વિથ ગ્રેટ ઓનર, ખૂબ જ માન સાથે તેનું સ્વાગત કરવામાં આવ્યું. એન્ડ વોઝ ગ્રીટેડ બાય લોર્ડ ઇન્દ્ર હિમસેલ્ફ, અને ભગવાન જે ઇન્દ્ર છે એને ખુદ ભગવાન ઇન્દ્ર દ્વારા તેનું અભિવાદન કરવામાં આવ્યું. તો મિત્રો, આવું સરસ મજાનું યુનિટ છે. મેં મારાથી બેસ્ટ જે કંઈ થઈ શકે એમ હતું એ રીતે મેં તમને એક્સપ્લેન કરવાનો પ્રયત્ન કર્યો છે. આઈ એમ શ્યોર કે તમને આ યુનિટમાં મજા પણ આવી હશે ને તમે સારી રીતે એને સમજી પણ ગયા હશો. તેમ છતાં જો તમને આ સમજવામાં કોઈ કંઈ તકલીફ પડી હોય તો આ વિડીયોના કોમેન્ટ બોક્સમાં તમે તમારી કોમેન્ટ મોકલી શકો છો. તમારું જે કાંઈ કન્ફ્યુઝન હશે એને હું સોલ્વ કરવાનો પ્રયત્ન કરીશ. તો મિત્રો, આ સાથે આપણે અહીંયા આ વિડીયો લેશન અને યુનિટ બંનેને એન્ડ કરીએ છીએ. ભણતા રહો, શીખતા રહો, મારા વિડીયોને જોતા રહો, તમને ચોક્કસ એમાંથી કંઈક શીખવાનું મળશે. તો ઓકે મિત્રો, મજા આવી હોય તો જતાં એક લાઈક કરજો. ચેનલ પર નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો. મળીશું એક નવા વિડીયો લેશનમાં. ટિલ ધેન, ટેક કેર એન્ડ બાય.